Next topic is osmotic pressure. What do you mean by osmotic pressure? તો ઓસ્મોટિક પ્રેશર સમજતા પહેલાં પાછું એકવાર રિવાઇઝ કરી લઈએ કે ઓસ્મોસિસ શું છે. મને ઓસ્મોટિક પ્રેશર ટોપિક ખૂબ જ ગમે છે. ધ રીઝન ઇઝ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને 99% સ્ટુડન્ટોને 12th સાયન્સ પતી જાય છતાં પણ ઓસ્મોટિક પ્રેશર ખબર નથી પડતી. સો વી ડોન્ટ વોન્ટ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ. આપણે બરોબર સમજવું છે કે શું છે ઓસ્મોટિક પ્રેશર અને કઈ રીતે એ વેરી કરે છે. તો એ પહેલાં આપણે સમજી લઈએ કે ઓસ્મોસિસ શું છે. સી, ઓસ્મોસિસ ઇઝ નથિંગ બટ ધી, જ્યારે આ સોલ્વન્ટ હતો, સોલ્વન્ટ ઇઝ નથિંગ બટ ધી વોટર. વોટર આ સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી ક્યાં જતું હતું? ફનેલની અંદર જતું હતું. એટલે વોટર સેમી પરમિએબલમાંથી મેમ્બ્રેનમાંથી જે ફનેલની અંદર જતું હતું બાય સેમી પરમિએબલ મેમ્બ્રેન, અને એ શેમાં જતું હતું? ફનેલમાં જતું હતું. તો આ જે પ્રોસેસ હતી એને શું આપણે કહેતા હતા? ઓસ્મોસિસ. જ્યારે સોલ્વન્ટ, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો વોટર, સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી જ્યારે ફનેલની અંદર જાય ત્યારે એ પ્રોસેસને ઓસ્મોસિસ કહેતા હતા. હવે ઓસ્મોટિક પ્રેશર જો, તો ઓસ્મોટિક પ્રેશર માટે આપણે એક વસ્તુ લઈએ છીએ, બહુ ધ્યાનથી સમજો, અધરવાઇઝ સમજાશે નહીં. આપણે શું લઈએ છીએ? 2 બીકર લઈએ છીએ. કેટલા બીકર લઈએ છીએ? 2 બીકર લઈએ છીએ. જોજો હા ધ્યાનથી શું કહેવા માંગુ છું એ. હા, હવે આ 2 બીકરને જોડતો એક રસ્તો બનાવીએ છીએ. ચાલો, ઓકે, 2 બીકરને જોડતો એક રસ્તો બની ગયો છે. ઓકે, વેરી નાઇસ. અને ઓકે, કંઈક આ ટાઈપનું આપણે એરેન્જમેન્ટ કરીએ છીએ. હવે વચ્ચે હું રાખું છું સેમી પરમિએબલ મેમ્બ્રેન. શું રાખું છું? સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે સમજો, અહીંયા શું છે? અહીંયા શું છે? સોલ્વન્ટ છે. અહીંયા શું છે? સોલ્વન્ટ છે. બરાબર. અને અહીંયા પુશ કરી શકાય એ ટાઈપનું અહીંયા પિસ્ટન છે. શું છે? પિસ્ટન. શું કરી શકાય? પુશ. પિસ્ટન એટલે ખબર ને, ઉપરથી પ્રેશર આપે એ ટાઈપનું પિસ્ટન છે. ને અહીંયા પણ શું છે? પુશ કરી શકાય એ ટાઈપનું અહીંયા પિસ્ટન છે. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે હા. ને અહીંયા જે છે એ સોલ્વેન્ટ છે. તો સોલ્વેન્ટ તરીકે શું છે? વોટર છે. અને અહીંયા છે સોલ્યુશન. અહીંયા શું છે? સોલ્યુશન. અહીંયા શું છે? સોલ્યુશન. અહીંયા શું છે? સોલ્યુશન. ઓકે, ચલો હવે સમજવાની ટ્રાય કરજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે પ્રોસેસ સ્ટાર્ટ થશે. પ્રોસેસ સ્ટાર્ટ થશે એટલે શું થશે? નોર્મલ પ્રોસેસ સ્ટાર્ટ થશે એટલે ઓસ્મોસિસ થવાનું ચાલુ થશે. શું ચાલુ થશે? ઓસ્મોસિસ. એટલે વોટર, સોલ્વન્ટ જે હશે એ સોલ્યુશન તરફ જવાનું આગળ ચાલુ કરશે. વોટર સોલ્યુશન તરફ જવાની ટ્રાય કરશે. એટલે વોટરનું લેવલ ધીમે ધીમે જો પાણી સોલ્યુશન તરફ આવ્યું એટલે આ સોલ્યુશનનું લેવલ શું થશે? ધીમે ઇન્ક્રીઝ થતું જશે. સોલ્યુશનનું લેવલ પાણીનું ધીમે ઇન્ક્રીઝ થતું જશે. સોલ્વેન્ટ વોટર જે છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેનથી સોલ્યુશન તરફ આવે છે અને ધીમે સોલ્યુશનનું જે લેવલ છે વોટરનું એ ધીમે ઇન્ક્રીઝિંગ મોડમાં જાય છે. અને એ ઇન્ક્રીઝિંગ મોડમાં જવાને કારણે આ કન્ટેનર ભરાઈ જાય છે. ત્યારે ઉપરથી આપણે જે પ્રેશર એપ્લાય કરીએ છીએ એ પ્રેશરને ઓસ્મોટિક પ્રેશર કહે છે. એ પ્રેશર આપણે શેનાથી એપ્લાય કરવું પડશે? પિસ્ટનથી. કે બસ હવે ભાઈ ભરાઈ ગયું છે આખું કન્ટેનર, તો હવે પાણીને અહીંયા મોકલવાની જરૂર નથી. એ પ્રેશર આપણે જે એપ્લાય કરીએ છીએ એ પ્રેશરને ઓસ્મોટિક પ્રેશર કહીએ છીએ. એ ઓસ્મોટિક પ્રેશરનો સિમ્બોલ પાઈ છે. એ પાઈ પ્રેશર આ વોટરનું જે સોલ્યુશનનું જે પ્રેશર છે એના કરતાં વધારે હશે. એટલે પાઈ જે છે એ પી એટમોસ્ફિયર એટલે સોલ્યુશનનું જે હશે એના કરતાં કેવો હશે? વધારે. એ પાઈને આપણે કહેવામાં આવશે ઓસ્મોટિક પ્રેશર. જો તમને ના સમજાયું હોય તો પાછું એક વખત રિવર્સ કરીને એકવાર ચેક કરજો હું શું વાત કરી રહ્યો છું. ઓકે, જેનાથી આપને સમજાઈ જશે. ઓકે, હવે તો આ થિયરીને હવે આપણે લખવાની છે 1 by 1. તો કેવી રીતના લખીશું? તો એવું લખીશું કે ભાઈ સોલ્વેન્ટ પાર્ટિકલ્સ છે. આજે હવે 1 by 1 હું થિયરીના પોઈન્ટ્સ ડિસ્કસ કરું છું, જોતા રહેજો. સોલ્વેન્ટ પાર્ટિકલ્સ છે. સ્ટાર્ટિંગમાં શું કર્યું? સોલ્વેન્ટ પાર્ટિકલ્સ કઈ બાજુ ગયા? ફોરવર્ડ ડાયરેક્શનમાં ગયા. તો solvent particles will go on the
ફોરવર્ડ ડાયરેક્શન કઈ બાજુ જાય છે? ફોરવર્ડ ડાયરેક્શનમાં કઈ બાજુ જાય છે? સોલ્યુશન સાઈડ જાય છે. સોલ્યુશન સાઈડ જાય છે અને ધીમે ધીમે એના લીધે શું થાય છે? વોટરનું લેવલ શું થતું હતું? વોટરનું લેવલ શું થતું હતું? ઇન્ક્રીઝ થતું હતું. બરાબર. ક્યાં સુધી ઇન્ક્રીઝ થતું હતું? ટીલ ધ કન્ટેનર વિલ ફૂલ. કન્ટેનર જે હોય એ ફૂલ થાય ત્યાં સુધી વોટરનું લેવલ ઇન્ક્રીઝ કરતું હતું. પણ એ ટાઈમે આપણે જે પ્રેશર એક્સર્ટ કર્યું, એટ ધેટ ટાઈમ પ્રેશર એક્સર્ટ બાય ધી પિસ્ટન, જે પિસ્ટને પ્રેશર એક્સર્ટ કર્યું, એ પ્રેશર જે પિસ્ટને એક્સર્ટ કર્યું શેના માટે? હવે ભાઈ પાણી આ બાજુથી અહીંયા મોકલ કરશો નહીં, અહીંયા ઓલરેડી છલકાવા આવ્યું છે. તો જે પિસ્ટને પ્રેશર એપ્લાય કર્યું, એ પિસ્ટને જે પ્રેશર એપ્લાય કર્યું એને ઓસ્મોટિક પ્રેશર કહેવાય. શું કહેવાય? ઓસ્મોટિક પ્રેશર. તો સારી લેંગ્વેજમાં કહીએ તો ઓસ્મોસિસ પ્રોસેસને રોકવા માટે, ઓસ્મોસિસ પ્રોસેસને સ્ટોપ કરવા માટે જે યુઝ પ્રેશર થાય એને શું કહેવાય? ઓસ્મોટિક પ્રેશર. કારણ કે અહીંયાથી જો સોલ્વેન્ટ વોટર આ બાજુથી આ બાજુ આવ્યા કરતે તો ઓસ્મોસિસ પ્રોસેસ ચાલુ જ રહેતે, ઓસ્મોસિસ પ્રોસેસ કન્ટિન્યુ રહેતે. ઓસ્મોસિસ પ્રેશર જો પ્રોસેસ કન્ટિન્યુ રહે તો આ બીકર જે હતું એ કન્ટિન્યુઅસલી ફૂલ થતું જાત. તો એને રોકવા માટે જે પિસ્ટન એપ્લાય કર્યું, ઉપરથી જે પ્રેશર એપ્લાય કર્યું, એ પ્રેશરને ઓસ્મોટિક શું કહેવાય છે? પ્રેશર. એને શું કહેવાય? પાઈ. ઓકે, તો ચાલો હવે આપણે આની ડેફિનેશન સારા લેંગ્વેજમાં લખીએ. લેટ્સ રાઇટ ધી ડેફિનેશન, એટલે તમને આઈડિયા આવે કે ડેફિનેશન શું છે. સો ડેફિનેશન ઇઝ નથિંગ બટ ધી, ઇટ ઇઝ excess pressure that must be applied to a solution to prevent the passage of સોલ્વેન્ટને આપણે પાસ નથી થવા દેવું. શેમાં? ઇન્ટુ સોલ્યુશન is called as a osmotic pressure. ઓસ્મોટિક પ્રેશર, જેને આપણે શેના વડે કહીશું? પાઈ. શેના વડે કહીશું? પાઈ. ઓકે, આઈ થિંક મેં મારી બધી એનર્જી છે આ વસ્તુ સમજાવવામાં કાઢી નાખી છે, તો તમને સમજાવ્યું હશે. ઓકે, ના સમજાય તો અગેન વિડીયો પાછળ એટલે કે રિવર્સ લઈને જોવાની ટ્રાય કરજો, તો જ સમજાશે. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર. ઓકે, આને આપણે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો હવે આપણે શું લખીશું? જે ઓસ્મોટિક પ્રેશર છે એ કોના પ્રપોઝનમાં હોય? કોન્સન્ટ્રેશનના પ્રપોઝનમાં હોય. કોના પ્રપોઝનમાં હોય? કોન્સન્ટ્રેશન. તો સી એટલે શું? કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન. શું કહેવાય? કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન. હવે જ્યારે આ પ્રપોઝનાલિટી કાઢો તો બે વસ્તુ આવશે. CRT એટલે શું આવશે? CRT, જ્યાં R એટલે શું થશે? ગેસ કોન્સ્ટન્ટ, અને T એટલે શું થશે? ટેમ્પરેચર. ઓકે, સો આનો મતલબ શું થશે? ઓસ્મોટિક પ્રેશરનો રિલેશન કોની જોડે છે? ઓસ્મોટિક પ્રેશરનો રિલેશન ડાયરેક્ટલી કોન્સન્ટ્રેશન જોડે છે. કોની જોડે છે? કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન છે. ઓસ્મોટિક પ્રેશરનો રિલેશન કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન પર ડિપેન્ડ કરે છે. ધેટ્સ વાય ધીસ ઇઝ ધી કોલિગેટિવ પ્રોપર્ટી. ધેટ્સ વાય ઇટ્સ કોલિગેટિવ પ્રોપર્ટી. એટલે તો આપણે એને કોલિગેટિવ પ્રોપર્ટી કહીએ છીએ. બરાબર? એટલે કોલિગેટિવ પ્રોપર્ટીની જે મેં ચોથી પ્રોપર્ટી કીધી હતી ને તમને, એ આ છે. ઓકે, સો હવે શું થશે? બીજી વસ્તુ હવે આપણે આને વ્યવસ્થિત ફોર્મમાં લખીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT છે. CRT છે તો કોન્સન્ટ્રેશન ઇઝ નથિંગ બટ ધી મોલ્સ હોય. તો મોલ્સ એટલે શું? NB/V હશે. તો ચલો મૂકો, C ઇઝ ઇક્વલ ટુ NB/V આની અંદર પુટ કરો વેલ્યુ. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ NB/V ઇન્ટુ RT થશે, જ્યાં NB એટલે શું થશે? મોલ્સ ઓફ સોલ્યુટ, અને V એટલે શું થશે? વોલ્યુમ ઓફ સોલ્યુશન.
સોલ્યુશન. હવે NB એટલે શું થશે? NB એટલે એવું થશે WB/MB બરાબર. અને જે છે વોલ્યુમ તો શેમાં છે? વોલ્યુમ જે હોય એ શેમાં હોય? આપણે જો વોલ્યુમ મિલીલીટરમાં લેતા હોય તો અહીંયા 1000 લખવું પડે, કારણ કે બુકમાં એ રીતે આપ્યું છે. ઇન્ટુ RT તો જે હતું એને બેઠું જ બરાબર. તો ફાઇનલી MB ને આ સાઈડ લઈ જાઓ તો ઇક્વેશન શું આવશે? MB ઇઝ ઇક્વલ ટુ WB ઇન્ટુ 1000 RT/πV બરાબર. તો આનાથી તમે સોલ્યુટનું મોલેક્યુલર માસ ફાઇન્ડ કરી શકશો બરાબર. એટલે અનનોન જો મોલેક્યુલર માસ હોય સોલ્યુટનું તો એના ઉપરથી તમે એ ફાઇન્ડ કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ નથિંગ બટ ધી ઓસ્મોટિક પ્રેશર. હવે ઓસ્મોટિક પ્રેશર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે અને કઈ રીતે એને ડિફરન્શિએટ કરવાનું છે એ પણ આપણે આગળ જોઈશું. પણ એ પહેલાં આપણે જોઈ જોઈએ કે ઓસ્મોસિસના એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે. વોટ વી હેવ ટુ લુક થ્રુ, આપણે એ જોવાનું છે કે ઓસ્મોસિસના એપ્લિકેશન કયા કયા છે. સો લેટ સ્ટાર્ટ. ઓસ્મોસિસ એપ્લિકેશન. ઓસ્મોસિસની કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? ઘરે મમ્મીને આજે જ પૂછજો. હા, મમ્મીને આજે પૂછજો, અથવા તમે જોયું પણ હશે આઈ થિંક, પણ તો બી મમ્મીને પૂછજો કે રાતે બદામ પલાળવાની કહે છે. જોજો તો શું કહેવાનું? બદામ ઇન વોટર. તો સવારે જ્યારે ઉઠીને જોશો ત્યારે તમને ખબર પડશે કે બદામ હેઝ એબ્ઝોર્બ ધી વોટર બરાબર. પાણીમાં નાખેલી બદામ જો ખાઓ તો ઇટ્સ વેરી વોટ ન્યુટ્રિયન્ટ ટુ બોડીમાં ન્યુટ્રિયન્ટ જનરેટ કરે બરાબર. એટલે બદામ રાતે બદામ પાણીમાં પલાળીને સૂઈ જાઓ એટલે પાણી છે એ એનું જે મેમ્બ્રેન છે, જ્યારે બદામ હોય, બદામને મારે દોરીને બતાવવી પડશે એવું લાગે છે. ચલો, તો આ પાણી શેમાં જશે? આ વન ટાઈપ ઓફ સેમી પરમિએબલ મેમ્બ્રેન જેવું બનશે અને પાણી અંદર જતું રહેશે, ત્યાં સુધી અંદર જશે જ્યાં સુધી આનું પ્રેશર રિલીઝ નહીં થાય. એટલે બદામ શું થશે? ફૂલ છે બરાબર. પછી બીજું તમને ખબર હશે, પિકલ્સ ખાવ છો ને, પિકલ્સ. તો પિકલ્સ ખાઓ ત્યારે મમ્મીને આ પણ પૂછ્યું આજે, ખાસ પૂછજો. શું કે મેંગોઝ હોય તો મેંગોઝને શું કરે છે? રબ્ડ વિથ સોલ્ટ. મેંગોને શું કરે? સોલ્ટ સાથે મિક્સ કરી દે. શેની સાથે મિક્સ કરી દે? સોલ્ટ સાથે. એનું કારણ શું છે ખબર તમને? એનું કારણ એ છે કે આ જે સોલ્ટ હોય ને એ મેંગોમાંથી વોટરને એબ્ઝોર્બ કરી લે. વોટરને શું કરી લે? એબ્ઝોર્બ કરી લે. એટલે સોલ્ટ મેંગોમાંથી વોટરને જો એબ્ઝોર્બ કરી લે તો પછી મેંગોઝના જે પીસીસ હોય એ કેવા થઈ જાય? ડ્રાય થઈ જાય. અને જે ડ્રાય થઈ ગયા પછી પિકલમાં યુઝીસ થાય. તો આ પણ એક ઓસ્મોસિસની એપ્લિકેશન છે ટુ મેકિંગ ધ પિકલ્સ. કઈ રીતે એને કરવામાં આવે છે. અને મેડિસિન્સમાં પણ એનો યુઝ કરવામાં આવે છે. શેમાં યુઝ કરવામાં આવે છે? મેડિસિન્સમાં પણ એનો યુઝ કરવામાં આવે છે. સો ધીઝ આર ધી એપ્લિકેશન ઓફ ઓસ્મોસિસ. ઓકે, ચાલો હવે આપણે આગળ જે જોઈશું એ જોઈશું કઈ રીતે ઓસ્મોસિસનું જે પ્રેશર છે કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે, અને એ રિલેટેડનું સમથિંગ થોડું મેડિકલ રિલેટેડ, બાયોલોજી રિલેટેડ છે. દેટ વિલ સી.